નમસ્કાર મિત્રો. ટેટ 2 સામાજિક વિજ્ઞાન કેટલું રહેશે અંદાજિત મેરિટ? વિદ્યાસહાયક ભરતી 2024 જે આવનારી છે એના મેરિટનું એનાલિસિસ આપણે વારંવાર કરતા હોઈએ છીએ ખૂબ જ મહેનતથી. આગળ આપણે ટેટ 1નું મેરિટનું એનાલિસિસ કરેલ, જેમાં ઘણા મિત્રોએ કહેલ કે સર ટેટ 2 સામાજિક વિજ્ઞાનનું પણ મેરિટ એનાલિસિસ મૂકો. તો 2 દિવસ એનાલિસિસ કર્યા બાદ ખૂબ મહેનતથી આ વિડીયો બનાવ્યો છે. તો અમારી ચેનલ થિંક હટકે 1ને લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં આવનારી ભરતીમાં કેટલું મેરિટ રહી શકે છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચલો મિત્રો, આપણે જોઈએ કે કેટલું મેરિટ રહી શકે છે. સૌપ્રથમ આપણે જાણીએ કે સંભવિત તારીખો કે જે સરકાર દ્વારા કહેવામાં આવી છે કે આ તારીખે આટલી અને આ વિષયની ભરતી થવાની છે. તો આપણે સૌપ્રથમ તારીખો જોઈ લઈએ કે ટેટ 2નું આપણે સામાજિક વિજ્ઞાનમાં આવે તો ટેટ 2 માટે આપણે 7,000ની ભરતી થવાની છે, જે સંભવિત એની તારીખ છે 1/11/2024. જો આ તારીખો મુજબ ભરતી થાય તો આપણે 11મા મહિનાની 1લી તારીખથી ટેટ 2ના ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનના ફોર્મ ભરાવાના ચાલુ થઈ જાય તો આપણા માટે ખૂબ ખુશીની માહોલ કહેવાય અને આપણે સામાજિક વિજ્ઞાનમાં ફોર્મ ભરી શકીએ અને એમાં આપણે લાગી શકીએ. તો આપણે આગળ જોઈશું કે કેટલું મેરિટ અટકશે, કેટલી જગ્યાઓ આવી શકે છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવી શકે છે, એ પણ આપણે આ વિડીયોમાં જોવાનું છે. ટોટલ સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે 24,700ની ભરતી કરવામાં આવશે, જેમાં ટેટ 2ની 7,000 છે. સંભવિત તારીખ છે 1/11/2024. જેમાં ટેટ 2ની અન્ય માધ્યમની પણ જગ્યાઓ બતાવવામાં છે. જો કે અન્ય માધ્યમનું આપણે અહીં વિડીયો નથી બનાવ્યા, આપણે ગુજરાતી માધ્યમની જ વાત કરી રહ્યા છીએ. તો આપણે જોઈએ કે કેટલું મેરિટ રહેશે. ચલો આગળ જોઈએ વિડીયોમાં. કેટલી ભરતી આવી શકે છે? સામાજિક વિજ્ઞાનની કેટલી ભરતી આવી શકે? તો 2,000+ ભરતી તો આવી જ શકે છે સામાજિક વિજ્ઞાનની, કારણ કે 7,000 જગ્યાઓ છે, એમાં 3 ભાગ પાડવા જઈએ તો 2,000 જેટલી જગ્યાઓ તો સામાજિક વિજ્ઞાનમાં જાય છે. કારણ કે આપણે જોવા જઈએ તો વધારે જગ્યાઓ અત્યારે બદલી કેમ્પોમાં જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ વધુ બતાવે છે. તો સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ વધુ બતાવે તો આપણે જોઈ શકીએ કે ભરતી પણ વધુ આવી શકે, કારણ કે દરેક ગુજરાતની શાળાઓમાં સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ તો ખાલી જ હોય છે. તો 2,000+ ભરતી આવી શકે છે. આપણું એનાલિસિસ છે તો જોઈએ છીએ કે કેટલી ભરતી આવે છે. અને 2,000 જો ભરતી આવે તો કેટેગરી વાઇઝ પણ કેટલી ભરતી આવે એ પણ આપણે આગળ જોવાના છીએ. તો ચલો જોઈએ આપણે. તો એમાં કેટેગરી વાઇઝ અંદાજિત કેટલી જગ્યાઓ આવી શકે? તો જનરલ કેટેગરીમાં 780 જગ્યાઓ આવી શકે, એની આજુબાજુ રહી શકે. ઓબીસીમાં 540 જગ્યાઓની આજુબાજુ રહી શકે. ઈડબ્લ્યુએસમાં 200 જગ્યાઓની આજુબાજુ રહી શકે. એસસીમાં 140 જગ્યાઓની આજુબાજુ રહી શકે. એસટીમાં 280 જગ્યાઓની અને પીએચમાં 60 જગ્યાઓની આજુબાજુ રહી શકે. આ એક અંદાજિત આંકડો છે, તો કોઈએ એવું ધ્યાનમાં લેવું કે આટલી જગ્યા આવી શકે. આનાથી વધુ પણ જગ્યાઓ આવી શકે. એક અમારા એનાલિસિસ મુજબ અંદાજિત આંકડો અમે અહીં બહાર પાડવામાં આવ્યો છે. તો આપ સૌ આગળ જોજો કે આટલી જગ્યાઓ આવવાના કારણો ને મેરિટ નીચું જવાના કારણો, વિવિધ કારણો વિશે પણ આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો બધા જ આ વિડીયોથી બન્યા રહેજો કે જેથી તમને ખબર પડે કે સામાજિક વિજ્ઞાનમાં કેટલું મેરિટ રહી શકે. તો ચલો આપણે આગળ જોઈએ. સૌપ્રથમ આપણે ટેટ 2ના તમામ માધ્યમના પરિણામની વિગતો ચકાસીએ. તો એમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા, કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા અને કુલ કેટલા વિદ્યાર્થીઓ અને પાસની ટકાવારી કેટલી. તેમાં ગણિત વિજ્ઞાનમાં પાસ વિદ્યાર્થીઓ જોઈએ તો 20,135, નાપાસ વિદ્યાર્થીઓ જોઈએ તો 44,534, કુલ વિદ્યાર્થીઓ જોઈએ તો 64,679. એમાં ગણિતમાં પાસની ટકાવારી 31.14%, એટલે કે સૌથી વધુ છે. ભાષાની વાત કરીએ તો પાસની સંખ્યા 4481, ફક્ત નાપાસની જે સંખ્યા 1,06,673 અને
અને કુલ સંખ્યા છે 1,05,154, જ્યાં પાસની ટકાવારી માત્ર 4.26% છે. એટલે ભાષાનું મેરિટ નીચું રહેવાની શક્યતા છે. સૌથી વધુ મેરિટ રહેવાની શક્યતા છે ગણિત વિજ્ઞાનની. બીજા નંબરમાં મેરિટ રહેવાની શક્યતા છે સામાજિક વિજ્ઞાન. ચલો સામાજિક વિજ્ઞાનનું જોઈએ તો પાસની સંખ્યા છે 12,834, નાપાસની સંખ્યા છે 55,043, કુલ સંખ્યા છે 67,877. એમાં પાસની ટકાવારી છે 18.91. તો એક ખૂબ જ સરસ આંકડો કહી શકાય, કારણ કે પાસની સંખ્યા ઓછી છે તો મેરિટ પણ થોડું ડાઉન રહેવાની શક્યતા ખરી. એટલે એમાં પણ આપણે સામાજિક વિજ્ઞાનનું જોયું કે 18.91% જ પાસ થયા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે હાજર ઉમેદવારોની સંખ્યા છે 2,37,700. એમાં 150 ગુણમાંથી 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે 22,162. 150માંથી 105 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે 4316. 150 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા છે 259. અને 135 કે તેથી વધુ માત્ર એક જ વિદ્યાર્થીએ મેળવ્યા છે. તો આપણે આ પરિણામની વિગત, પરિણામનું એનાલિસિસ જોયું. હવે આપણે આગળ જઈએ તો નીચું મેરિટ જવાના કારણો શું હોઈ શકે સામાજિક વિજ્ઞાનમાં નીચું મેરિટ? કારણ કે દેખવા જઈએ તો સૌથી વધુ મેરિટ સામાજિક વિજ્ઞાનનું જ રહેતું હોય છે, 75 એટલું રહેતું હોય છે. પણ આ વખતે કેમ નીચું જાય? તો એના આપણે કારણો જોઈએ કે છેલ્લી પરીક્ષામાં માત્ર 1500 આસપાસ ઉમેદવારો જ 100+ માર્ક્સ લાવેલ, જે ખૂબ નાનો આંકડો કહેવાય. કે જે હમણાં પરીક્ષામાં લેવામાં આવી તેમાં 1500 આસપાસ ઉમેદવારો જ 100+ માર્ક લાવ્યા, બીજા બધા 100ની નીચે છે. આમાંથી લગભગ 500 ઉમેદવારો સારું મેરિટ હોવાના કારણે ટાટમાં જતા રહે છે. એટલે કે જેને ટેટ 2માં સારા માર્ક્સ હોય એવા 500 વિદ્યાર્થીઓ એવા પણ હોઈ શકે કે જેને ટાટમાં, HS, હાયર સેકન્ડરીમાં પણ સારા માર્ક હોય તો એમાં જતા રહે. ત્રીજા નંબર છે ગયા વખતે માત્ર 600 જગ્યાઓ હોવા છતાં છેલ્લા તબક્કા મેરિટ ઓછું હતું. એટલે કે જગ્યા ઓછી હોવા છતાં ઓછું મેરિટ હોય. તો આ બાજુ તો જગ્યા આ વખતે તો વધુ રહેવાની શક્યતા છે, તો મેરિટ પણ ડાઉન જઈ શકે છે. આ વખતે 2000 જગ્યાઓ આવવાની હોવાથી મેરિટ નીચું જશે એ વાત નક્કી છે. આપણે જોઈ શકીએ કે આ વખતે તો 2000 જગ્યાઓ છે તો મેરિટ તો નીચું જશે. પણ તમે જે એક્સપેક્ટેશન કરતા હશો 65, 64 એટલું મેરિટ તો સામાજિક વિજ્ઞાનમાં નહીં જ રહે. નીચું જશે નો ડાઉટ, પણ સામાજિક વિજ્ઞાનનું મેરિટ થોડું તો અપ રહેશે. એટલે આપણે જોઈશું હવે કે આપણું કેટલું મેરિટ રહેશે. ચલો ફાઇનલી આપણું અંદાજિત મેરિટ આવી ગયું છે. એટલે આપણે સારા માર્ક હશે તો સારું મેરિટ બનતું હશે. જેમાં જનરલનું એક્સપેક્ટેડ અંદાજિત મેરિટ છે 72.50 આજુબાજુ. તમારે જનરલ કેટેગરીમાં હો અને હોતા હોય તો તમે ખૂબ એક સેફ જગ્યાએ છો. EWSમાં 70.50, EWS કેટેગરીમાં OBC કરતાં નીચું રહેતું હોય છે. એટલે કે 70.50 હોય તો પણ તમે સેફ ઝોનમાં છો. OBCમાં 71.50 આજુબાજુ હોય તો તમે ટોટલી સેફ ઝોનમાં છો. SCમાં 69 મેરિટ હોય તો પણ તમે સેફ છો, અને STમાં 67 આજુબાજુ. તો આ જે મેરિટ એનાલિસિસ છે એની આજુબાજુ જો તમારે મેરિટ થતું હોય તો તમારે સમજી લેવાનું કે તમે એક સેફ ઝોનમાં છો. તમે સેફ ઝોનમાં હોવાથી તમારે સારું મેરિટ હોય તો તમને ચાન્સ વધુ હોય છે. આ એક અંદાજિત મેરિટ છે. ખૂબ મહેનતથી અંદાજિત ઘણું એનાલિસિસ કર્યું, આગળની પરીક્ષાઓ જોઈ, એના મેરિટો જોયા, ત્યારબાદ બનાવવામાં આવ્યું છે. તો કોઈ એવું નહીં માની લેવું કે આ જ મેરિટ હોઈ શકે. આ એક અંદાજી મેરિટ છે, પણ આની આજુબાજુ એક 50% જેટલું ડાઉટ રહી શકે. પણ આટલું મેરિટ તમારે થતું હોય તો નિશ્ચિંત રીતે તમે આ ભરતીમાં આવી જશો એવું માનવામાં આવે છે. તો આ અમારું એક એનાલિસિસ હતું, ખૂબ જ મહેનતથી તૈયાર કરવામાં આવ્યું છે. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ મેરિટ તમે જોજો, તમારું મેરિટની ગણતરી કરજો. તમારે જો આટલું મેરિટ થતું હોય તો તમે એક સેફ ઝોનમાં છો. બરાબર. ચલો હવે આગળ જોઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો આ મેરિટ એનાલિસિસનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. અમારી ચેનલ થિંક હટકે વનને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, કે જેથી આવનાર સમયમાં અમે ટેટ ભરતીને, વિદ્યાસહાયક ભરતીની જે પણ અપડેટ આવશે એ પહેલી આપણી ચેનલમાં જ અપડેટ આવશે. તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો
અને ટેટ 1ના મેરિટનો વિડીયો જુઓ હોય તો અમારી પ્લેલિસ્ટમાં જાઓ તો તમને ટેટ 1નો મેરિટનો વિડીયો મળી